તો અંબાજીના પાડલિયામાં બપાલ બાદ પંચનામું, જ્યાં પાડલિયા ગામે પોલીસે પંચનામું પૂર્ણ કર્યું છે અને આદિવાસી આગેવાન શંકર માણસા સાથે ન્યૂઝ કેપિટલની આ ખાસ વાતચીત થઈ, જેમાં કહ્યું કે શંકર માણસાએ પંચનામા સામે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ પંચનામામાં એમને થયેલ નુકસાન જ નોંધ્યું છે. આદિવાસીઓના ઘરમાં થયેલ નુકસાનની નોંધ ન કરી. જ્યાં ફોરેસ્ટની વાન લઈને પોલીસ આવી હતી, ત્યારે પોલીસ ગ્રામજનોને સાથે લઈને આગળની કાર્યવાહી કરે છે. ગઈકાલે જે પાડલિયા ગામમાં અંદર જે પથ્થરમારાની જે ઘટના થઈ હતી, સમગ્ર ઘટનાનું આજે પોલીસ કાફેલા સાથે પંચનામું કરવા પહોંચી છે. આપણા સાથે છે શંકરભાઈ, ગામના વડીલ. શંકરભાઈ, કાલે જે ઘટના બની છે, શું છે પૂરી ઘટના? ગઈકાલે જે ઘટના બની છે એ આમ જોઈએ તો 2006માં વન અધિકાર કાયદો આવ્યો તો એ કાયદામાં આદિવાસી પોતાના જંગલના વિસ્તારમાં ખેડાણ કરીને વર્ષોથી ગુજરાન ચલાવતા હતા. એ જગ્યા ઉપર જંગલ ખાતાએ મિશનરી લાવી અને કૂવો હતો એ આદિવાસીને પૂરી દીધો છે, મકાન તોડી દીધું છે અને ખેતરમાં જેસીબી દ્વારા મોટા મોટા ખાડા કર્યા છે, જેથી ગામ લોકોને એમ લાગ્યું કે એક ગામમાં વિધવાબાઈ તો કૂવો પાડી દીધો છે, મકાન પાડી દીધું છે. ત્યારે ગામ લોકો ભેગા થઈને સમજાવતા હતા કે સાહેબ 2006માં વન અધિકાર કાયદો મળ્યો છે, એમાં જમીન મળેલી છે, એનું નુકસાન કેમ કરો છો? તો એ સમયે એ લોકોએ તરત જ પોલીસને બોલાવી અને પોલીસને ભેગા થઈ અને તમે અમને અડચણરૂપ સરકારી કામમાં થાવશો એમ કરી અને આદિવાસી આગેવાનને ઉપાડીને લઈ જવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યું, જેના લીધે આદિવાસી લોકો પણ ઉશ્કેરણા અને પોલીસ સ્ટાફ પણ ઉશ્કેરણા અને સામસામો પથ્થરમારો થયો છે. એમાં પોલીસને પણ વાગ્યું છે અને આદિવાસી લોકોને પણ વાગ્યું છે. ગામના કેટલા લોકોને વાગ્યું છે ને એ કેવી રીતે હાલ સારવાર લઈ રહ્યા છે? ગામના 15-20 લોકોને લાગ્યું છે, પણ એ પોલીસથી ડરી ગયા છે. જે કાલે બનાવ બન્યો પછી અંબાજીથી માંડીને વિરમપુર સુધી પોલીસની એટલી ગાડીઓ ઉતરી ગઈ હતી કે કોઈને પોલીસ સિવાય કોઈ ગાડી જ નથી દેખાતી. એટલે આદિવાસી પરિવાર ડરેલો હતો. આજ સુધી વિરમપુર કે અંબાજી સુધી જવાની હિંમત કરી નથી અને આજે પંચનામાની જગ્યા પણ બહેનો સિવાય, એક બે બહેનો સિવાય કોઈ જોવા મળી નથી અમને. આજે જ્યારે પંચનામું અધિકારીઓ કરતા હતા, કોણ કોણ અધિકારી હાજર હતા, કયા કયા, અને તમે પણ હાજર હતા, શું શું પંચનામામાં કર્યું છે? આજે જે પંચનામું કર્યું એમાં ડીવાયએસપી સાહેબ, ગામિત સાહેબ હતા, એમની સાથે બીજો સ્ટાફ હતો, 2-3 ગાડીઓ હતા. એને એ લોકોએ પંચનામું જે બનાવ કુવાથી માંડીને ખેતરથી છાપરું તોડ્યું ત્યાંથી પંચનામું કરતા કરતા ગાડીને નુકસાન થયું ત્યાં સુધી પંચનામું કરી અમે આવ્યા છીએ અને એ જોયું છે. પણ હવે એ ખરેખર ગાડીનું જ પંચનામું મૂકે છે કે ત્યાં આદિવાસી વિધવા બહેનનું નુકસાન થયું છે, મકાનનું, કુવાનું, એ મૂકે છે. એ તો હવે એમના કાગળમાં જ ખબર પડશે. હવે મુખ્ય માંગણી શું છે? આ ગામના